નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। લોકસભાના ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભરી દીધા છે, પણ ઉમેદવાર ચૂંટણી જ ન લડી શકે તો? જી હા, આવું બની શકે છે। જો ઉમેદવારનું ફોર્મ રદ થાય છે તો આવું થઈ શકે, અને ગુજરાતમાં કંઈક આવો જ ખેલ જોવા મળી રહ્યો છે સુરતમાં, જ્યાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદમાં સપડાયું છે। પણ કેમ, શું થયું, અને આખરે કોંગ્રેસની સાથે સાથે ઇન્ડિયા ગઠબંધન પર પણ કેમ ગાજ તોડાઈ રહી છે? સૌથી પહેલા એ જુઓ। હજી કાંઈ મને જાણ નથી, બધા મીડિયાવાળાનો ફોન આવે છે। હું કલેક્ટર ઓફિસે રૂબરૂ તપાસ કરવા આવ્યો છું। ઠેકેદારોને હમણાં કેમ એફિડેવિટ આપી? કેમ ઠેકેદારે અત્યાર સુધી પહેલા એફિડેવિટ નહીં આપી? હવે એ લોકો ઠેકેદારને જ મારફત જ ઓપરેશન કરાવે છે। ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે। કરેલી સામ દામ દંડ ભેદની નીતિ। સુરત લોકસભાની બેઠક ચૂંટણી પહેલા ચર્ચામાં છે, કારણ કે ત્યાં એવા ખેલ થયા છે કે જેણે ભારે ચર્ચા જગાવી છે। સુરત બેઠક પર ચૂંટણીમાં ઉતર્યા પહેલા જ ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો મળી શકે છે, કારણ કે સુરત બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી તેમજ તેમના ડમી ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે। સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ તો સમયસર ભરી દીધું હતું, પણ આજે ફોર્મની ચકાસણી દરમિયાન ભાજપના એજન્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો કે નિલેશ કુંભાણી તરફથી રજૂ થયેલા ત્રણેય ટેકેદારો તેમજ તેમના ડમીના ટેકેદારના એફિડેવિટમાં કરેલી સહી ખોટી છે, કારણ કે નિલેશ કુંભાણીના ટેકેદારોએ સવારે કલેક્ટરને અરજી આપીને કહ્યું કે ફોર્મમાં અમારી સહમતિની સહી નથી, અને ત્યારબાદ રિટર્નિંગ ઓફિસરે આ મુદ્દે સ્પષ્ટતા કરવા નિલેશ કુંભાણીને 4 વાગ્યા સુધીનો સમય આપ્યો, પણ નિલેશ કુંભાણી 4:30 વાગ્યા સુધી ટેકેદારોને લાવી શક્યા નહીં। ત્યારે આ 3 ટેકેદારો છે કોણ, એની જો સૌથી પહેલા વાત કરીએ તો એક છે રમેશભાઈ, જે નિલેશ કુંભાણીના મિત્ર છે, બીજા છે જગદીશ સાવલિયા, જે નિલેશ કુંભાણીના સાળા છે, અને ત્રીજા છે ધીરુભાઈ, જે પણ તેમના સારા એવા પરિચિત અને મિત્ર છે। પણ ત્રણેય ટેકેદારો એક સાથે ગાયબ થતા ગઠબંધને આરોપ લગાવ્યો કે તેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે, જેને લઈને નિલેશ કુંભાણી સહિતના આગેવાનો પોલીસ સ્ટેશન પણ અરજી આપવા પહોંચ્યા, પણ ત્યાં નિલેશ કુંભાણીએ જે કહ્યું એને સૌને ચોંકાવી દીધા। નિલેશભાઈએ કહ્યું કે ટેકેદારોની ફરિયાદ કરવા નહીં, પણ હું તો પોલીસ સ્ટેશન બીજા કામથી આવ્યો છું। હજી કાંઈ મને જાણ નથી, બધા મીડિયાવાળાનો ફોન આવે છે। હું કલેક્ટર ઓફિસે રૂબરૂ તપાસ કરવા આવ્યો છું। તમારું ફોર્મ રદ થયું એ તમને ખબર પડી? ના, કોઈ રદ થયું નથી, કોઈ ત્યાંથી માહિતી નથી આપી। તમે મીડિયાવાળા બધા કહો છો, હું સ્થળ ઉપર આવ્યો છું, કલેક્ટર ઓફિસે જાવ જ છીએ। બીજી બાજુ સુરતમાં ચાલી રહેલા આ રાજકીય ડ્રામાને લઈ નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ પણ સુરત દોડી આવ્યા। નૈશદ દેસાઈએ આરોપ લગાવ્યો કે ભાજપ હવે ટેકેદારો પાસે ઓપરેશન પાર પડાવે છે। હાલ આપણે જે વાત કરીએ છીએ નિલેશ કુંભાણીના ફોર્મની છે, તમને શું લાગે છે, આ રદ થઈ ગયું છે કે હજુ બી બચાવ છે? હવે એ લોકો ઠેકેદારને જ મારફત જ ઓપરેશન કરાવે છે। આ બધા વચ્ચે કોંગ્રેસ હવે કોર્ટના શરણે જવાની તૈયારી કરી રહી છે। કોંગ્રેસની લીગલ ટીમ અને કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયા સુરત દોડી આવ્યા, પણ નિલેશ કુંભાણીને આવતીકાલે સવારે 9 વાગ્યા સુધીનો સમય આપી દેવામાં આવ્યો છે, અને ત્યારબાદ 11 વાગે જે તે નિર્ણય લેવામાં આવશે। हमें पता चला तो हमने आज 3 एप्लीकेशन दी है। एक नीलेश कुमानी जी का जो ठेकेदार है उसका अपहरण हुआ है, उसको बलजबरी से कहीं ले गया है और उसको फोर्सफुली स्टेटमेंट कराया गया है। तो हमने रिटर्निंग ऑफिसर को बताया कि इन तीनों को पुलिस को बोलो आपके समक्ष उसको हाजिर करे और उनकी क्रॉस एग्जामिनेशन के लिए हमको मंजूरी दी जाए। उसकी हैंडराइटिंग एक्सपर्ट का से उनकी सिग्नेचर की जांच की जाए, और जब तक ये ना हो तब तक हमारा स्क्रूटिनी न हो। तो સુરતમાં જોવા મળી રહેલા રાજકીય ડ્રામાને લઈને કોંગ્રેસ આક્રમક બની છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ આરોપ લગાવ્યો છે કે ભાજપ હાર ભાળી ગઈ છે અને ધમપછાડા કરી રહી છે। જનતા મતદાન સમયે તેમને જાકારો આપશે। ટેકેદારોએ સહી કરી હતી, એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી। હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે, અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય। 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો
ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે. આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે. સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે, જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે, પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એને ગુજરાતની જનતા પણ જોવે છે. અને હું માનું છું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આ કારણે વધારે જોરથી નકારશે, એમની વિરુદ્ધ મતદાન કરશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ ભાજપ પર આરોપ લગાવવાની સાથે કાયદાકીય લડત આપવાની વાત કરી. જે સ્પષ્ટપણે વાતમાં સુરત લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેમના ટેકેદારોને ની સહી નથી તેવી પ્રકારનું એફિડેવિટ ગોઠવીને જે રીતનું ભાજપાએ આખું તંત્ર ઊભું કર્યું અને એ તંત્રના આધારે ભાજપાએ કરેલી સામ દામ દંડ ભેદની નીતિ, ધાક ધમકી, લોભ લાલચ સહિત ટેકેદારો સાથેના વ્યવહાર બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અમે અત્યારે કાયદાકીય લડત લડી રહ્યા છીએ. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોના એફિડેવિટ અને ત્યારબાદ ગાયબ થયા બાદ કોંગ્રેસ અને આપનું ગઠબંધન મુશ્કેલીમાં મુકાયું છે. અંતિમ સમયે ટેકેદારોએ સહમતિ ન હોવાની એફિડેવિટ કરી અને કોંગ્રેસની ઉમેદવારી રદ થાય એવી નોબત આવી ગઈ છે. કુંભાણીની સાથે સાથે તેમના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થાય એવી શક્યતા છે. ત્યારે આવતીકાલે હવે શું નિર્ણય આવે છે? કુંભાણી, કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર ગાજ પડે છે કે પછી રાહત મળે છે, એ આવતીકાલે સવારે 11 વાગે ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ આખો સમાજને ગુમરાહ કર્યો આ લોકોએ. નથી આ સાઈડના રહેવા દીધા, નથી આ સાઈડના રહેવા દેવાના. એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા, એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે. અમે મૂંગા મૂંગા મોરું મોરું કર્યા રાખી અને હાથ આમને બનાવવાના. જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય. જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો, એમાં સમાજ સમત નહોતો. લડત અમે 10 બહેનો આપી છે, તો સંકલન સમિતિ કઈ સમાજનો બાપ છે? રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે, જેને લઈને ક્ષત્રિય સમાજે સંકલન સમિતિ બનાવી આંદોલન શરૂ કર્યું હતું. પરંતુ આ આંદોલન કોઈ ચોક્કસ પરિણામ સુધી ન પહોંચતા તે હવે ક્ષત્રિય સમાજે ઓપરેશન રૂપાલાનું પાર્ટ 2 શરૂ કર્યું છે, જેમાં ક્ષત્રિય સમાજ હવે ખુલ્લીને ભાજપનો વિરોધ કરશે. એટલે કે ક્ષત્રિયો હવે ભાજપના તમામ ઉમેદવારોનો વિરોધ કરશે, જેને લઈને મહિલા દરેક જિલ્લા મથકે પ્રતિક ઉપવાસ કરશે, તો પુરુષો ગામે ગામ ધર્મરથ લઈને ફરશે. ઓપરેશન રૂપાલાના પાર્ટ 2 અંતર્ગત સુરેન્દ્રનગર શક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ પર ઉતરી હતી, તો પુરુષો દ્વારા ધર્મરથને ગામડે ગામડે ફેરવવામાં આવ્યો હતો. પરંતુ હવે ક્ષત્રિય સમાજમાં 2 ફાંટા પડ્યા બાદ કેટલાક આગેવાનો સામે આવી ગયા છે. આ આંદોલનથી ચમકેલા ક્ષત્રિયાણી પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પદ્મિનીબાએ આરોપ મૂક્યો છે કે સમિતિ સમાજને ગુમરાહ કરી રહી છે અને લોકોને હાથા બનાવી રહી છે. આ આખો સમાજને ગુમરાહ કર્યો આ લોકોએ. નથી આ સાઈડના રહેવા દીધા, નથી આ સાઈડના રહેવા દેવાના. અને મારો મેસેજ સમાજને છે કે તમે લોકો વિચારજો, બધા ધાન ખાવ છો, ધૂળ નથી ખાતા. અમારી તો જે લડત હતી જ અને રહેવાની જ છે. તો 16 તારીખ સુધી આપણી ફાઇનલ લડત હતી, 16 થી 19 તારીખ સુધી. તો 16 તારીખે જે મહાસંમેલન એ લોકોએ બોલાવ્યું હતું 15 કે 16 તારીખે, તો શું કામ 16 તારીખે રૂપાલાભાઈને ફોર્મ ભરવા દીધું? જેને લડત આપી હતી તો ગુજરાત બંધ કરત, રાજકોટ બંધ કરત, રિઝલ્ટ આવત. કોણ કે છે? અને સંકલન સમિતિનું કામ કેવું છે કે ઓફિસમાં બેસવાનું, બરાબર નોટ ને પેન લઈ લેવાનું અને બધાને ઓર્ડર ઠપકારવાના કે તમે બધા ફિટ થાવ, અમે અહીંયાથી ઓર્ડર કર્યા રાખી, અમે મૂંગા મૂંગા મોરું મોરું કર્યા રાખી અને હાથા અમને બનાવવાના, અને કાલવારે અમે હાથા બની જાય તો અમારે શું કરવું? સંકલન સમિતિ પર બોલતા પદ્મિનીબાએ તો ત્યાં સુધી કહી દીધું કે સંકલન સમિતિ કંઈ સમાજનો બાપ નથી. સંકલન સમિતિ વારંવાર અમારી સ્પીચ અટકાવે છે, અમારું અપમાન કરે છે. લડત અમે 10 બહેનો આપી છે, તો સંકલન સમિતિ કઈ સમાજનો બાપ છે? સંકલન સમિતિ બધાને ઓર્ડર કેમ દઈ દે છે કે તમે આમ કરો ને આમ કરો? શું કામ ભાઈ? તો એ સમાજને વિચાર. પદ્મિનીબાના આકરા વારથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હવે સમાજમાં 2 ભાગલા પડી ગયા છે, જેના પર સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ કહ્યું કે સમાજમાં કોઈ ભાગલા નથી. બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પડ્યા છે? ભાગલા પડ્યા જ નથી. કાલે 92 સમિતિના સભ્યો હતા, એની બદલે કાલે 500 થયા અને ક્ષત્રિય સમાજના 2 ભાગ નથી પડ્યા. એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા,
એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે. લાખો રાજપૂતો છે, એમાં 5 વિઘ્ન સંતોષી પણ હોઈ શકે, એ પણ સ્ટેટમેન્ટ આપી શકે. અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજે નથી કરવાનું. સમાજ એટલે સંકલન સમિતિ, અને સંકલન સમિતિ એટલે સમાજ. જ્યારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે, ને સમાજથી મોટું કોઈ નથી હોતું.